બરોબર. આ યુટ્યુબ ચાલુ, યુટ્યુબ બધે જાય બરોબર, જાહેર થાય. કોઈ સંતો તમને જો ધ્યાનમાં બેહાડે કલાક 2 કલાક બરોબર, અને એમ કે આનું ભજન કરો, પછી 22 કલાક શું કરશો? 2 કલાકમાં ભજન બેઠા, 22 કલાક તો કે કલાક થાય. ઓલા તો ભજન ન કરવું પડે અને ભજન થઈ ગયું. અજંપા જાપે જપવા પડે. સંતો જે બોલ્યા એમાં કાંઈ ફેરફાર થાય? જીવન સાહેબ બોલ્યા કે અજંપા જાપ ઓઘરનાય, ચંદ્ર સૂરજ તાપો સતનાય. અજંપા જાપ ત્યાં ઓગે એવું છે તો જાપ કેના જપવા. અને સંતો ના પડે જપવા પડે, હોશ કંઠ હલાવવા પડે, માળા ફેરવવી પડે નહીં. સંતો એ ઘર બતાવે અને જો એ ઘર આપણને ન મળ્યું હોય તો કરવું પડે બરોબર. પણ હવે એ ઘર સંતો કોક જ બતાવે છે, લાગત બતાવતા નથી. બાકી તો કે જાઓ ભજન કરો, સમરણ કરો, ધ્યાનમાં બેહો, રૂમમાં બેસી જાઓ, એવું નથી. ભજન કરવા માટે સંતો કહે છે, પણ શું કામ? મનને સ્થિર કરવા માટે. પણ ભજનથી મન સ્થિર થાય? ગીતાજીમાં ભગવાન ના પાડે અને સંત મૂળદાસે ના પાડે કે સત્સંગ વિના મન સુધરે નહીં. જો એવું નથી કીધું ભજન કરવાથી મન સુધરે. સત્સંગ વિના મન સુધરે નહીં. ભલે સુરતા જાય તમારી નિગમ પર, જ્યાં લગીન જોયો નહીં આત્મા ત્યાં લગી જીવ પણ ન જાય. એટલે સત્સંગની બહુ જરૂર મનને. હવે જેને નામ નેનુમાં આવી ગયો એને ભજન કરવું પડે? કદાપી ન કરવું પડે. આ જે સંતો હાઈફાઈના સંતોનો મત છે. રવિ સાહેબ બોલ્યા, કબીર સાહેબ બોલ્યા, આપણા નીરજ બાબુ બોલ્યા, ત્રિકમ સાહેબ બોલ્યા, મોરાર સાહેબ બોલ્યા કે એ ઘરે પહોંચ્યા પછી ભજન કરવું પડે. આ પગથિયાની જરૂર ક્યાં લગી પડે? ધાબા ઉપર ચડ્યા ને ત્યારે. ધાબા ઉપર ચડી ગયા પછી પગથિયાની જરૂર પડે? તે પરમાત્મા સત એ ધાબુ છે, કેવું છે? ત્યાં પૂગ્યા પછી પગથિયાની જરૂર પડે નહીં. છતાં એમ કે છે તમારે આ કરવું પડે, આ કરવું પડે. એટલે આ કરતા પણ આ જીવ પાગલ થઈ ગયો, કોમામાં વયો ગયો, છતાં એને હદ ઉઠતી. ગીતાજીમાં ભગવાન ના પાડે છે કે અર્જુન બધા ધર્મને છોડી એકને શરણે આવી જા, તને એક પળમાં મુક્તિ અપાવું. બરોબર. તો એનું કોઈ સાંભળતા. અને રામદેવજી મહારાજ પણ કહે છે સત્ય થઈને તમે સતમાં ખેરો, સતની બેડી સદા સવાય. સીધા રામદેવજી બોલ્યા કે બાળના શરણે સીધે રામદેવજી બોલ્યા સતની આગળ નથી. તો સતને જેને જાણી લીધું પછી કાંઈ કરવાનું. છતાં એમ કે કંઈક કરો, કંઈક કરો. શું કરવાનું? કરવાનું છે કે રેણી પાડવાની. શું છે એ કરો? વાણી
વર્તન, વિવેક અને વિચાર, આ ચાર વસ્તુને તમારે શુદ્ધ રાખવાની છે. આપણી વાણી કેવી છે એની ઉપર આપણે વર્તન રાખવાનું છે. વાણી, વર્તન અને વિવેક. આપણે સંતોની સાનિધ્યમાં બેઠા હોય ને કઈ રીતે વિવેક રાખવો, કઈ રીતે બેહવું, એ વિવેક. અને પછી વિચાર. સારા વિચાર સારા લાગે, ખરાબ વિચાર સારા લાગે. એટલે કે વાણી, વર્તન, વિવેક ને વિચાર, આ કરવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં. બરોબર. અને કોઈ સંતો મહાપુરુષો પધાર્યા હોય, કોઈ આવ્યા હોય તો એને આવકારો, વિવેક. બરોબર. અને એવો સમય હોય તો એને ભોજન. એથી વિશેષ કાંઈ કરવાનું થતું નથી. અને વધારે જે કાંઈ મળ્યા, જગતને જીતવું હોય તો બધાને પ્રેમ આપો. પ્રેમ વગર જગત જીતા હે કદાપી નહીં જીતા. અને પ્રેમ વગર પરમાત્મા કોઈને મળ્યો નથી. આનંદ બ્રહ્મનું સ્વરૂપ સાચું. બરોબર. આમ આમ તમે આનંદ કરો બધા છેટેથી, પણ એને પ્રેમ નો આપો તો આ એકાબીજા મળે છે. સંત ને સંત મળે આમ ભેટે, એ પ્રેમ છે. હનુમાનજી મહારાજે લંકામાં ક્યાં પહેરાવ્યા અને વિભીષણ મળ્યા, ભેટી પડ્યા. આ પ્રેમ. અને સોપાઈ લખી. બરોબર. સંત ને સંત મળે ને પ્રેમ પ્રગટ થઈ જાય. સંત ને સંત મળ્યા, વિભીષણ સંત હતા, હનુમાનજી સંત હતા. એ સોપાઈ લખી કે ચાર મિલે 66 કિલે, 20 રહે કર જોર, હરિજન છે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ચાર મિલે, ચાર રાખ્યું જો હનુમાનજી મહારાજને, વિભીષણની ચાર રાખ્યું. 66 કિલે, 32 દાંત એના 32, 66 કિલે, 20 રહે કર જોર, 10 આંગળા એના 10 ભેટી પડ્યા. 20 રહે કર જોર, હરિજન છે હરિજન મિલે તો નાચે 7, 3.5 કરોડ રૂવાડા આપણામાં છે. કેટલા? 7 કરોડ રૂવાડા નાચવા લઈ ગયા. આ સંતોની પરાકાષ્ઠા. અને હનુમાનજી મહારાજ તો આનંદમાં આવી ગયા, પ્રેમમાં આવી ગયા. કેમ? તો કે આ 32 જાતની વચ્ચે જેમ જીભ રહે છે ને, એમાં લંકામાં ક્યાં આ વિભીષણ સંત અહીં ક્યાંથી? રાક્ષસની નગરીમાં. એમ આપણે આ બધું જગત છે. જગતની અંદર આ વાતને સમજવા વાળા કેટલા? ખૂબ જુઓ. કોક સમજવા વાળા છે. અને જો હજી બાજી આપણા હાથમાં છે, સમજાઈ જાય ને તો આ જીવનો બેડો પાર થઈ જાય. સમજાવવું જોઈએ. સંતો એવું કે માન મેળવીને આવો મેદાનમાં, આવો પ્રભુ. પણ આપણને માન, મોભો, કાંઈ કોકની બીક,